હવે સાહેબ આ જે 30% બેન્કિંગ છે અને બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે, તો અત્યારના વપરાશકારોને આ બેન્કિંગ સિવાયના કયા પ્રશ્નો છે જે એ લોકોને પરેશાન કરી રહ્યા છે, અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર આ લોકો ઇન્સ્ટોલેશન કરવા માટે આગળ આવે છે, પણ આજની તારીખમાં હું પણ તમને ખ્યાલ છે કે માર્કેટિંગની સાથે સંકળાયેલો માણસ છું, તે રોજે રોજ અમે પણ નવા વપરાશકારો સાથે અને નવી એ લોકોની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડિસ્કસ કરતા હોય છીએ. પણ જે ટ્રેન્ડમાં એ લોકોએ જે 2016ની પોલિસીમાં ઇન્સ્ટોલેશન કર્યું વિન્ડ માટે અને હવે જે કરી રહ્યા છે એમાં 100% વધારો થયો છે, પણ મહદઅંશે સંશયો ઘણા છે, કારણ કે આજની તારીખમાં જે પોલિસી આવી છે એમાં ઘણા બધા બેનિફિટ્સ છે જે 2016ની પોલિસીમાં નહોતા, એ નીકળ્યા છે. એની સામે એવા પણ હતા કે જે 2016ની પોલિસીમાં રેસ્ટ્રિક્શન લાગેલા હતા કે ભાઈ ફર્સ્ટ મશીન તમે ઇન્સ્ટોલેશન કરો છો અને એ અપ ટુ 2.7 સુધી લગાડી શકો છો, પ્લસમાં કે બીજું મશીન તમારે રિક્વાયરમેન્ટ વધારે છે અને બીજું મશીન લગાડવા જાઓ છો તો તમારે 50%ની કોન્ટ્રાક્ટ ડિમાન્ડનો એક ક્લોઝ વચ્ચે આવી જાય છે. એ બધા રેસ્ટ્રિક્શન નીકળ્યા છે, એની સામે ઇન્સ્ટોલેશન વધ્યું છે. હવે થર્ડ પાર્ટી માટે એક જે થર્ડ પાર્ટી પાવર સેલ જે ઇન્વેસ્ટરો માટે છે કે જેને રોકાણકારોએ રોકાણ કરી અને એ જે પાવર ઉત્પાદન થાય છે એ વપરાશકારોને વેચવો છે એ માટેનું થઈ રહ્યું છે. તો એ અંદર એક સૌથી મોટો જટિલ પ્રશ્ન અત્યારે તમે જોવા જઈ રહ્યો તો 11 kVના કન્ઝ્યુમર છે જે LT લેવલ HT લેવલ અને એક હાયર એક્સટેન્શન એક્સ્ટ્રા હાઈ ટેન્શનવાળા જે છે 66 kV એના બોવાળા. હવે એની અંદર એક તમારે આ 10% વાળું જે વિલિંગ લોસ ને એ બધું તો છે જ, પણ એની સામે એક રેસ્ટ્રિક્શન ત્યાં એવું છે કે જે અત્યારે ઓપન એક્સેસ ચાર્જિસ એ સૌથી મોટો પ્રશ્ન ત્યાં થઈ રહ્યો છે. તો ઓપન એક્સેસ ચાર્જિસ માટે તમારું શું માનવું છે કે એ હજી થોડા ઓછા હોવા જોઈએ કે આ છે એ બરાબર છે? ઓપન એક્સેસ ચાર્જિસ જે લેવામાં આવે છે એ બેઝિકલી જેટકોનું ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એને અનુલક્ષમાં લેવામાં આવે. હવે એ 2011 અને ઇલેક્ટ્રિસિટી લો અને રેગ્યુલેશનની અંદર પ્રોવાઈડ કરેલી ફોર્મ્યુલા પ્રમાણે જ એ થાય છે કે જે જેટકો એ લોકોની કોસ્ટ સબમિટ કરે અને એ લોકોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હતું એના ઉપરથી ઓપન એક્સેસ ચાર્જિસ ઇટ્સ એ રિકવરી મિકેનિઝમ. એટલે મારી દ્રષ્ટિએ ઓપન એક્સેસ ચાર્જિસ તો આપવા પાત્ર રહે જ છે. અને એક બહુ મારું થોટ પ્રોસેસ થોડી કદાચ પ્યોર ઇન્ડસ્ટ્રીલિસ્ટ કરતાં ડિફરન્ટ હોઈ શકે, પણ ચાણક્ય નીતિમાં હું માનું કે રાષ્ટ્રના હિતમાં આપણું હિત સમાયેલું છે. એવી રીતે ગુજરાતના હિતમાં ગુજરાતના વપરાશકારોનું હિત સમાયેલું છે. અને જેટલું જેટકો અને યુટિલિટી સ્ટ્રોંગ રહેશે એટલું જ આપણે ઇન્ડસ્ટ્રીઝને ફાયદો રહેવાનો છે. કારણ કે અત્યારે પહેલી વસ્તુ એ થઈ કે ફ્રોમ ઇરેટિક પાવર સપ્લાય ટુ કન્ટિન્યુઅસ પાવર સપ્લાયમાં આવ્યા છે, પણ હજી ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર પણ ક્વોલિટી ઓફ પાવર છે એના ઉપર હજી બહુ વર્ક નથી થયું કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ખ્યાલ નથી. એક સિમ્પલ વોલ્ટેજ વેરિએશન ઓફ 3% will lead to energy loss of 18% in terms of heat. તો જો ગ્રીડ નેટવર્ક સ્ટ્રોંગ હશે, સ્ટેબલ વોલ્ટેજ ઉપર સપ્લાય મળશે તો મશીનરીનો પણ ફાયદો થશે અને પાવર કન્ઝમ્પશનમાં પણ ફાયદો થશે. એટલે ઓપન એક્સેસ ચાર્જિસ, વિલિંગ ચાર્જિસ, લોસીસ જે ડિફાઇન કરેલા છે એ પ્રમાણે આપીએ તો ગ્રીડ સ્ટ્રેન્ગન થશે ને એમાં ઇન્ડસ્ટ્રીઝને જ બેનિફિટ છે. દેટ ઇઝ માય ઓપિનિયન. જે તમે એક મુદ્દો છેડ્યો એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો, થર્ડ પાર્ટી સેલ. અને થર્ડ પાર્ટીની અંદર ઇન્વેસ્ટર આવવા તૈયાર છે, કન્ઝ્યુમર લેવા તૈયાર છે. થર્ડ પાર્ટીની અંદર ક્રોસ સબસિડી અને એડિશનલ સરચાર્જનું જે બર્ડન અત્યારે લગભગ ₹2.5 જેવું છે, એના કારણે જનરેટર અને વપરાશકાર એની વિન વિન સિચ્યુએશન નથી થતી. એ વસ્તુ ઉપર ચોક્કસ મારું એવું માનવાનું થાય કે કન્સેશન મળવું જરૂરી છે. ગ્રીન એનર્જી ઓપન એક્સેસની અંદર થર્ડ પાર્ટી સેલની અંદર ટુ ધ એક્સટેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ તમે લ્યો તો એડિશનલ સરચાર્જની માફી છે અને ક્રોસ સબસિડીની એની અંદર 25%ની કન્સેશનનું પ્રાવધાન છે.
પણ એની ફોર્મ્યુલેશન ને બધું કોમ્પ્લિકેટેડ છે. આઈ થિંક એને હજુ સિમ્પ્લિફાય કરવામાં આવે તો નાના વપરાશકાર છે એ લોકો થર્ડ પાર્ટીમાંથી રિન્યુએબલ પાવર લઈ શકે. કારણ કે વિન્ડ ટર્બાઇન આજે નાનામાં નાનું 2.1 મેગાવોટનું એનાથી 70 લાખનું જનરેશન થાય અને કોઈ 24 કલાક ચલાવતું એને 50 લાખનું જ કન્ઝમ્પશન હોય તો વિન્ડ એનર્જી નથી મૂકી શકવાનું. અથવા વિન્ડ સાથે હાઇબ્રિડ 100% કેપ્ટિવ મોડમાં પોતે ઇન્વેસ્ટ ન કરી શકે કારણ કે એટલો વપરાશ એ પૂરેપૂરો ઉપયોગ નહીં કરી શકે. એટલે એ સંજોગોની અંદર આ થર્ડ પાર્ટી સેલનું પ્રોવિઝન વિથ સમ કન્સેશન હોય દેટ વુડ બી ઓલવેઝ વેલકમ સ્ટેપ. અને એ કરવાથી નંબર ઓફ સ્ટેક હોલ્ડર્સ પાર્ટિસિપન્ટ્સ વધારવા રિન્યુએબલ કે એનો સક્સેસ જે જશે ઇટ હેઝ ટુ બી અ માસ મુવમેન્ટ. ઈચ એન્ડ એવરી કન્ઝ્યુમર હેઝ ટુ બી અ રિન્યુએબલ કન્ઝ્યુમર, જનરેટર ઓર એ કન્ઝ્યુમર. કારણ કે હજી તો લાંબી મજલ કાપવાની છે. 200 ગીગાવોટનું ઇન્સ્ટોલેશન થયું છે જે હમણાં પણ આપણે આર ઇન્વેસ્ટમાં જોયું, અને 300 ગીગાવોટનો એક બહુ મોટો જે છે આટલા વર્ષોની અંદર 200 ગીગાવોટ થયું છે. તમે જેમ વાત કરી 1992થી લઈ અને અત્યાર સુધી 2024 સુધી, અને હવે જે 300 ગીગાવોટ છે બાકીના 500 ગીગાવોટનો જે 2030 સુધી સાહેબનો ટાર્ગેટ છે પીએમ સાહેબનો, એટલે 500 ગીગાવોટમાં હવે 300 ગીગાવોટ આપણે આવનારા 5 વર્ષની અંદર કરવાના છે જો આમ એવી રીતના ગણતરી મારવા જઈએ તો 300 ગીગાવોટ કરવા માટે તમે જેમ કીધું એ રીતના પાર્ટિસિપેન્ટ નહીં વધારીએ તો એ ટાર્ગેટને આપણે એ લક્ષ્યાંકને નહીં હાંસલ કરી શકીએ. એ 100%ની વાત છે.